સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ છે। આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લાવ્યા હતા। જો કે સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4 શખ્સને ઝડપી પાડ્યા હતા। બાદમાં સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો। કારીગરે પેસ્ટ ઓગાળતા 900 ગ્રામ સોનું નીકળ્યું અને તમામ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજીને માહિતી મળી હતી કે દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને સુરત આવી રહેલા એક મહિલા સહિત 4ની ધરપકડ કરી છે। સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી પાડ્યા હતા। એસઓજીએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડીને જેમાં એક મહિલા સહિત 4 લોકો સામેલ છે। ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમિયો સામે આવ્યો છે। ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા। બેગની અંદર તપાસ કરતા પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યો હતો। આ ગોલ્ડની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે। એસઓજી ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવીને વજન કરવામાં આવ્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। 2024ના રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। અગાઉ કેટલી વાર એ લોકોએ આવી તસ્કરી કરી? અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।